નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ બુલેટિન સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। આજે એક ખાસ વિષય પર કરીશું ચર્ચા। મહત્વના સમાચારથી કરીશું શરૂઆત। ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા જ ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે। ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે। ભાજપના નેતા જાણે છે હું દારૂ નથી પીતો, હું માનહાનિનો દાવો કરીશ એવું ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે। તો ભાજપના નેતા જાણે છે કે હું દારૂ નથી પીતો। ઈસુદાન ગઢવી દારૂ ન પીતા હોવાની વાત ભાજપના નેતાઓ જાણતા હોવાનું કહી રહ્યા છે। ઈસુદાન ગઢવીનો લીકર બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એફએસએલ ને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। ત્યારે પેપરકાંડને લઈને કમલમ ખાતે વિરોધ કાંડમાં ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા જ ઈસુદાને પણ પ્રતિક્રિયા આપી છે। ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે। ભાજપના નેતા જાણે જ છે કે હું દારૂ નથી પીતો। ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા જ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપના નેતા પણ જાણે છે કે હું દારૂ નથી પીતો, તો પછી ફસાવવામાં શું કામ આવી રહ્યા છે। પેપરકાંડને લઈ કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બ્રેથ એનાલાઇઝર રિપોર્ટ પહેલા જ નેગેટિવ આવી ચૂક્યો હતો, ત્યારે બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે હવે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવશે। ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે એફએસએલ ને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને હવે ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે। ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે મને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે। ભાજપના નેતા જાણે જ છે કે હું દારૂ નથી પીતો। ત્યારે ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે। એક તરફ જો વાત કરીએ કમલમમાં વિરોધ દરમિયાન જે બબાલ થઈ હતી, ત્યારબાદ 11 દિવસ બાદ હજી તો ગઈકાલે જ જેલથી બહાર આવ્યા છે ઈસુદાન, અને ત્યારે જ બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને રિપોર્ટ હવે એફએસએલ ને મોકલવામાં આવ્યો છે। ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં સમગ્ર મામલે હવે ગુનો નોંધવામાં આવશે। ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મને બદનામ કરવાનું કાવતરું છે આ। ભાજપના નેતા જાણે જ છે કે હું દારૂ નથી પીતો, ત્યારે હું માનહાનિનો દાવો કરીશ એવું નિવેદન આપ્યું છે ઈસુદાન ગઢવીએ। ઈસુદાન ગઢવીએ નિવેદન આપતા કહ્યું છે કે હું માનહાનિનો દાવો કરીશ। ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે સમગ્ર મામલે, કારણ કે હજી 11 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા ઈસુદાન ગઢવીનો બ્લડ લીકર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એફએસએલ ને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। એફએસએલ ને મોકલાયેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો પેપરકાંડને લઈને કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા બબાલમાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં હવે ગુનો નોંધવામાં આવશે, કારણ કે ઈસુદાન ગઢવીનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઈસુદાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મને બદનામ કરવાનું કાવતરું છે આ। ભાજપના નેતા જાણે જ છે કે હું દારૂ નથી પીતો, હવે હું માનહાનિનો દાવો કરીશ, કારણ કે ભાજપના નેતા જાણે જ છે કે હું દારૂ નથી પીતો। આવું આ પ્રકારનું નિવેદન આપ્યું છે ઈસુદાન ગઢવીએ। મંતવ્ય ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન ઈસુદાન ગઢવીની આ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું હતું કે મને બદનામ કરવાનો કાવતરું ઘડવામાં આવ્યું છે। ભાજપના નેતા જાણે જ છે કે હું દારૂ નથી પીતો। તો ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કમલમ વિરોધ દરમિયાન બબાલ થઈ હતી, જે બબાલમાં આક્ષેપો થયા હતા ઈસુદાન ગઢવી ઉપર કે તેઓ દારૂ પીધેલી હાલતમાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખી તેઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા। પહેલા બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે જે નેગેટિવ આવ્યો હતો।
બીજા જ દિવસે તેઓનું બ્લડ લેવામાં આવ્યું હતું. બ્લડ ટેસ્ટ માટે જે FSL માં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો, જે ટેસ્ટ રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે હજી એક જ દિવસ થયો છે જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટ્યા છે ઈસુદાન ગઢવી. મામલે સંવાદદાતા સોનલ જોડાઈ રહ્યા છે ન્યૂઝ રૂમથી. સીધા એમની પાસે જઈશું. સોનલ, જણાવશો કે જે પ્રકારે હવે આ ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે, ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા પણ કહ્યું છે કે ભાજપના નેતાઓ પણ જાણે છે કે હું દારૂ નથી પીતો. હવે આ સમગ્ર મામલામાં આગળ શું અને તથ્ય શું? અજય, સમગ્ર મામલાની જો વાત કરીએ તો જ્યારે આપના નેતાઓ વિરોધ કરવા માટે થઈને કમલમ પર પહોંચ્યા હતા ત્યાંથી આ સમગ્ર મામલો શરૂ થયો હતો. ઈસુદાન ગઢવી અને કેટલીક મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓ આપના લગભગ 55 જેટલા અથવા તો તેનાથી પણ વધુ જે નેતાઓ છે તેઓ પેપરકાંડના વિરોધ મામલે કમલમ ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગર કોબા ખાતે જે પ્રદેશ ભાજપનું કાર્યાલય છે ત્યાં જઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. અને એ દરમિયાન જે યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરવાટા ઉપરાંત ભાજપના જે પ્રવક્તા છે શ્રદ્ધા રાજપૂત અને શ્રદ્ધા ઝા સહિતના જે મહિલા જે કાર્યકર્તાઓ છે, પ્રવક્તાઓ છે, તેમની સાથે ઝપાઝપી થઈ હતી. અને એ દરમિયાન જે રીતે સમગ્ર મામલો થયો અને પોલીસ પણ આવી પહોંચી અને તેમની જે આપના નેતાઓ છે તેમની ધરપકડ બાદમાં કરવામાં આવી. જો કે હાલના તબક્કે તો જામીન પર છૂટેલા છે જે નેતાઓ છે તે, પણ જે 55 જેટલા મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જામીન મંજૂર કરાયા. અને જામીન પર છૂટ્યાના એક દિવસ બાદ જ જે ઈસુદાન ગઢવી છે તેનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. FSLમાં તેમની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ભાજપના જે મહિલા કાર્યકર્તા છે શ્રદ્ધા રાજપૂત, તેમનો આક્ષેપ હતો શ્રદ્ધાનો કે જે ઈસુદાન છે તે પીધેલા હતા અને એ સમયે તે સંદર્ભમાં ચકાસણી પર કરવામાં આવી હતી. જો કે એ સમયે જ્યારે બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તે રિપોર્ટ જે છે તે નેગેટિવ આવ્યો હતો. પણ હવે આજે જ્યારે FSLમાંથી રિપોર્ટ આવ્યો છે તે પોઝિટિવ આવ્યો છે. એટલે આપમાંથી પણ એક રીતે જોવા જઈએ તો આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, કેમ કે જે રીતે આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, FSLમાંથી આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ઈસુદાનનો જે બચાવ છે તે એ છે, ઈસુદાનનું એવું કહેવું છે કે તેમણે જીવનમાં ક્યારેય પણ દારૂ પીધો નથી. અને આ વસ્તુ જે આ વાત જે છે, આ હકીકત જે છે તે ભાજપના નેતાઓ પણ જાણે છે. અહીંયા સીધો પ્રશ્ન એ થાય છે કે જો ઈસુદાને ક્યારેય દારૂ પીધો નથી અને તમામ લોકો જો એ વાત જાણતા હોય તો પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઈસુદાને મંતવ્ય ન્યૂઝ સાથેની જે વાતચીત થઈ, ટેલિફોનિક વાતચીત, તેમાં તેમણે જણાવ્યું કે જે રીતે આ રાજનીતિ રમવામાં આવી રહી છે તેઓ માનહાનિનો દાવો કરશે તેવી પણ વાત તેમણે કરી છે. ભાજપની ઉપર માનહાનિનો દાવો માંડવાની વાત ઈસુદાન તરફથી કરવામાં આવી છે. બીજી બાજુ જો ભાજપની વાત કરીએ તો શ્રદ્ધા તરફથી જે નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે તેમને આખરે ન્યાય મળ્યો છે અને એ દિવસે ઈસુદાન પીધેલા હતા એ વાત જે છે તે સાબિત થઈ ચૂકી છે આ રિપોર્ટના આધારે. આ રીતે જોવા જઈએ તો ભાજપ જે છે તે તેની વાતને વળગી રહ્યું છે અને બીજી બાજુ ઈસુદાન કહે છે કે જે હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે ભાજપ તરફથી, તેવો તેમનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે જો વાત કરીએ તો હવે જે રીતે ઈસુદાને કહ્યું છે કે તેઓ માનહાનિનો દાવો માંડશે ભાજપની સામે અને રાજનીતિ એક અલગ સ્વરૂપ હવે ધારણ કરી લીધું છે તેવું કહી શકાય. કેમ કે જે રીતે આપ અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જે રીતે તેનો વ્યાપ વધી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પણ જે રીતે આપ આગળ વધી રહ્યું છે, સુરતમાં એક સાથે 26 બેઠકો આપને ફાળે ગઈ છે અને ભાજપને જે કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો જે ગઢ ગણાય છે સુરત, ત્યાં ભાજપને હાર ખંભી પડી છે. એટલે એક રીતે જોવા જઈએ તો આપ અને ભાજપ આમને સામને જ હતા અને હવે જ્યારે આપની વાત કરીએ તો ઈસુદાન તરફથી જ્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે જઈને ભાજપના મોઢામાં હાથ નાખી અને જ્યારે તેમણે વિરોધ પ્રદર્શન કર્યો ત્યારે ચોક્કસપણે એવું લાગી રહ્યું હતું કે જે આ પરિણામ છે તે કંઈક તો અજુગતું આવશે જ અને અંતે એ જ થયું. જે રીતે રિપોર્ટ છે તે હાલના આજે FSLમાં મોકલવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આપ આગળ કઈ રીતે રાજનીતિ રમે છે. પ્રશ્નો તો ચોક્કસપણે અહીંયા ઉઠી રહ્યા છે કે વાસ્તવમાં અહીં સૌથી મોટો સવાલ જે એ જ થાય છે કે FSLમાંથી આવેલો જે રિપોર્ટ છે એ જે જ્યારે પ્રથમ વખત રિપોર્ટ કરવામાં આવ્યો બ્રેથ એનાલાઇઝરથી એ નેગેટિવ આવ્યો હતો અને હવે આજે જ્યારે FSL રિપોર્ટ આવ્યો છે તે પોઝિટિવ આવ્યો છે. આ બંને જે રિપોર્ટની વિસંગતતા છે તે ચોક્કસપણે અહીંયા સવાલો ઉઠાવે છે. પણ હવે જ્યારે રિપોર્ટ આવી ચૂક્યો છે અને ઈસુદાન તરફથી પણ માનહાનિનો દાવો માંડવાની વાત કરવામાં આવી છે, ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે જે આપ અને ભાજપ વચ્ચેની રાજનીતિ છે ક્યાં જઈને અટકશે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. પણ ભાજપ તરફથી ચોક્કસપણે એવું કહેવામાં આવી રહ્યું છે, શ્રદ્ધા તરફથી જે નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસ
પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને હાલના તબક્કે જો વાત કરીએ તો લેટેસ્ટ જે વાત સામે આવી રહી છે, ઈસુદાન ગઢવીની સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવશે, એક અલગથી ગુનો નોંધવામાં આવશે. દારૂ પીવાનો જે ગુનો છે, દારૂબંધી છે ગુજરાતમાં અને દારૂ પીધેલી પરિસ્થિતિમાં તેમણે જે આ વિરોધ નોંધાવ્યો છે, દારૂ પીવા સબબ તેમની સામે ઇન્ફોસિટીમાં ફરિયાદ નોંધવામાં આવશે. એટલે જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, ચોક્કસપણે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં આ જે ઘટના છે તે ચોક્કસપણે એક નવો વળાંક આપશે. જી સોનલ, ચોક્કસથી એક નવો વળાંક આવશે, પરંતુ અહીં એક સવાલ એ પણ થાય છે કે જ્યાં હજી તો એક જ દિવસ થયો છે જામીન પર મુક્ત થઈને ઈશુદાનને, અને બરાબર એના બીજા દિવસે જ FSL નો રિપોર્ટ આવે છે, આ પણ ક્યાંક શંકા ઉપજાવે છે. જે ચોક્કસપણે કહી શકાય, જે રીતે મેં આપને જણાવ્યું કે બ્રેથ એનાલાઇઝર જે છે તે નેગેટિવ આવ્યું હતું અને FSLમાંથી જે રિપોર્ટ આવ્યો છે તે આજે પોઝિટિવ આવ્યો છે. એક દિવસ હજુ થયો છે ઈસુદાન ગઢવીને બહાર આવ્યાને. 55 જેટલા જે કાર્યકર્તાઓ અને નેતાઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પ્રકાર આ રીતે અગાઉ પણ કોંગ્રેસના હોય કે અન્ય પક્ષના જે વિરોધ કરનારાઓ હોય તેમની અટકાયત કરવામાં આવી છે, પણ ધરપકડ હજુ સુધી કોઈની થયેલી હોતી નથી. પણ આ વખતે આપને પ્રથમ વખત કદાચ એવું થયું છે કે આટલા મોટા પાયા પર નેતાઓની ધરપકડ કરવામાં આવી હોય. અને બીજો પ્રશ્ન અહીંયા ચોક્કસ એ થાય જ છે, જે રીતે તમે હમણાં કહ્યું કે એ સવાલ થયા વગર અહીંયા રહેતો નથી કે જ્યારે બ્રેથ એનાલાઇઝરનો રિપોર્ટ નેગેટિવ હતો અને આજે અચાનક જ કઈ રીતે આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એ પ્રશ્ન પણ અહીંયા થયા વગર રહેતો નથી. પણ જે રીતે અત્યારની પરિસ્થિતિ સામે આવી રહી છે, ખુદ ઈસુદાન પણ એ વાતને એ જ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે પણ જ્યારે વાતચીત કરી ત્યારે એ જ કહ્યું કે જીવનમાં મેં ક્યારેય જો દારૂ ન પીધો હોય તો આ રિપોર્ટ જે છે તે પોઝિટિવ કેવી રીતે આવ્યો તે વસ્તુ શંકા ઉપજાવે છે. તેમણે એક સવાલ એ પણ કર્યો છે કે જે અધિકારીઓ છે FSLના, તેમના તરફથી કઈ રીતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પૂછવાનો તે સવાલ પણ તેમણે કર્યો છે. અને ખાસ કરીને જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે, કહી શકાય કે ચોક્કસપણે જે ઈસુદાન તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યા છે તેના જવાબ પણ ભાજપની જે સરકાર છે તેને આપવા પડશે, કેમ કે તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે FSLની વિશ્વસનીયતા પર. તેમનું કહેવું છે કે અધિકારીઓ તરફથી કઈ રીતે આ બાબતનો રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યો. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે FSLના જે અધિકારીઓ છે તેમણે આ ખોટો રિપોર્ટ આપ્યો છે, કેમ કે જે વ્યક્તિએ જીવનમાં ક્યારેય દારૂ ન પીધો હોય તો એ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ કઈ રીતે આવી શકે. આ જે સવાલ છે તે પણ ઈસુદાન તરફથી પૂછવામાં આવી રહ્યો છે. અને એ જ રીતે તેમણે જે રીતે કહ્યું છે કે આ રિપોર્ટ છે તે ખોટો ગણાવી રહ્યા છે ઈસુદાન હાલના તબક્કે પણ, જો કે આપ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલી નિવેદન સામે આવ્યું નથી. એ જ રીતે ભાજપની જો વાત કરીએ તો ભાજપ તરફથી શ્રદ્ધા રાજપૂતનું જે નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે આખરે તેમને ન્યાય મળ્યો છે અને ઈસુદાન દારૂ પીધેલી હાલતમાં હતા તેમણે જે આક્ષેપ કર્યો હતો તે આખરે સાચો ઠર્યો છે. તો બીજી બાજુ પોતાના બચાવમાં ઈસુદાન સતત કહી રહ્યા છે કે તેમણે ક્યારેય જીવનમાં દારૂને હાથ લગાડ્યો નથી અને જે આ રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે તો તેમણે FSLના જે અધિકારીઓ છે તેમની વિશ્વસનીયતા સામે સીધો સવાલ ઉઠાવ્યો છે. ઈશુદાને ઉઠાવ્યો છે સવાલ FSLની વિશ્વસનીયતા ઉપર. સોનલ, વધુમાં એ પણ જાણવા માંગીશું કે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે હું માનહાનિનો દાવો કરીશ. કોના ઉપર કરશે માનહાનિનો દાવો, FSL કે પછી ભાજપ? હાલના તબક્કે જો વાત કરીએ તો જે રીતે પોલીસ ફરિયાદમાં કયા પ્રકારે નોંધવામાં આવે છે જય, તેના આધારે જે આ કમ્પ્લીટલી જે આ વાત છે તે કાયદાકીય છે. ઈસુદાન કોની સામે માનહાનિનો દાવો માંડશે તે જે ફરિયાદ નોંધવામાં આવે તેના આધારે નક્કી થઈ શકે, કેમ કે તેમની સામે કયા પ્રકારની ફરિયાદ નોંધવામાં આવે છે, કયા પ્રકારની કલમો અને કયા પ્રકારના ગુના. ખાસ કરીને દારૂબંધી છે ગુજરાતમાં, માટે તેમની સામે દારૂ પીવાનો જે ગુનો છે તે જ ચોક્કસપણે લાગુ કરવામાં આવશે, પણ કયા પ્રકારની કલમો ઉમેરવામાં આવે છે તે પણ જોવાનું રહે છે. અને તેને આધારે હવે આપ કઈ રીતે આગળની રણનીતિ નક્કી કરે છે તે જોવાનું રહે છે. પણ એક રીતે જોવા જઈએ તો જે ફરિયાદ, જે માનહાનિનો દાવો છે તે ચોક્કસપણે જો માંડવાની વાત થાય તો જે ફરિયાદી છે તેની સામે માંડવાની વાત થશે. એટલે કે ભાજપ અથવા તો ભાજપના જે કોઈ કાર્યકર્તા, શ્રદ્ધા તરફથી અત્યાર સુધીમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ વખતે હવે જ્યારે ઇન્ફોસિટીમાં જે ફરિયાદ નોંધવામાં આવે છે ચોક્કસપણે તેમાં પોલીસ તરફથી ફરિયાદ નોંધાવાશે, પણ ભાજપ તરફથી જો ફરિયાદ નોંધાવવામાં આવે છે તો કઈ વ્યક્તિ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવે છે અને જે આક્ષેપો છે તે ભાજપ તરફી જ રહ્યા છે ઈસુદાન તરફથી. ઈસુદાને આજે પણ જે નિવેદન કર્યું છે તે એ જ કહ્યું છે કે ભાજપ જે છે તે હલકી કક્ષાની રાજનીતિ રમી રહ્યો છે અને જે વ્યક્તિનું નામ, જેના ફરિયાદી જે બને છે તેની સામે જો શક્ય હોય તો જે ફરિયાદ, જે માનહાનિનો દાવો છે તે ઈસુદાન માંડી શકે છે. જી સોનલ, બીજી મહત્વની બાબત એ પણ છે કે પહેલા રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે બોડી મૂવમેન્ટ નોર્મલ હતી અને આલ્કોહોલ ડાયરેક્ટ CNS પર ઇફેક્ટ કરે છે,
પરંતુ જે તે સમયે એમ કહેવામાં આવ્યું હતું કે બોડી મૂવમેન્ટ તો નોર્મલ છે, તો પછીથી 13 દિવસ બાદ આ પ્રકારે બ્લડ રિપોર્ટ પોઝિટિવ આપવા પાછળનું કારણ હવે શું હોઈ શકે? જ્યારે રાજકારણની વાત કરીએ તો જ્યારે રાજકારણમાં અને જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ પગ મૂકે તો તેણે કોઈ પણ પ્રકારના આક્ષેપ માટે તૈયાર રહેવું પડે. અને આજે જ્યારે વાત કરીએ જે આક્ષેપ જે ગુનો ઈસુદાન પર સામે મૂકવામાં આવ્યો છે, જે ગુનો નોંધવાની વાત કરવામાં આવી છે, અહીં સવાલ એ જ છે કે જ્યારે બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે નેગેટિવ હતો અને આજે જે FSLમાંથી રિપોર્ટ આવ્યો છે તે પોઝિટિવ છે. રાજકીય રીતે જોવા જઈએ તો આ એક આખો મુદ્દો અલગ દિશામાં જઈ રહ્યો છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. અને જો FSLના અધિકારીઓની વિશ્વસનીયતાની વાત કરીએ તો ચોક્કસપણે ઈસુદાને જે સવાલ ઉઠાવ્યો છે તે સવાલ કોઈ પણ આમ નાગરિકને થાય એમ છે કે જ્યારે બ્રેથ એનાલાઇઝરનો રિપોર્ટ નેગેટિવ હોય તો FSL સમક્ષ જે રિપોર્ટ આવ્યો છે 12 દિવસ બાદ આ રિપોર્ટ આવ્યો છે જય, અને 12 દિવસ પછી આજે જ્યારે ઈસુદાન બહાર આવ્યા, હજુ એક દિવસ જ થયો છે જામીન પર છૂટ્યાને, અને જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવી ગયો છે, એટલે ચોક્કસપણે એ જ પ્રશ્ન થાય છે કે આ શક્ય કઈ રીતે બન્યું? કેમ કે જ્યારે રિપોર્ટ આપવામાં આવ્યો હતો તેમાં બધું નોર્મલ જણાવવામાં આવ્યું હતું, તે રિપોર્ટ પણ નેગેટિવ હતો, તો આ વખતે અચાનક જ ઈસુદાનના બહાર આવ્યા બાદ આ રિપોર્ટ પોઝિટિવ કઈ રીતે થઈ ગયો તે પણ એક પ્રશ્ન અહીંયા થાય છે. આ સમગ્ર બાબત જે છે તે તપાસ, ઊંડાણપૂર્વકની તપાસ માંગી લેતી બાબત છે. આ દિશામાં હવે આપ કઈ રીતે આગળ વધે છે તે જોવાનું રહે છે. અત્યારે પ્રાથમિક તબક્કે તો ઈસુદાન તરફથી કહી દેવામાં આવ્યું છે કે તેઓ માનહાનિનો દાવો માંડશે, પણ હવે જે પોલીસ ફરિયાદ તેમની સામે નોંધવામાં આવે છે તેમાં કયા પ્રકારની કલમો અને કયા પ્રકારનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે તેના આધારે કાયદાકીય રીતે આપ આમાં આગળ વધે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે સોશિયલ મીડિયા પર આ રાજનીતિને હલકી કક્ષાની રાજનીતિ કહેવામાં આવી રહી છે. આપનું શું માનવું છે? કારણ કે જ્યાં એક તરફ ભાજપ છે, સત્તાધીશ પાર્ટી છે, બીજી તરફ આપ છે કે જે હજી ઊભા થવાના પ્રયત્નો કરતું હતું, અને એવા સમયે ઈસુદાનનો 13 દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં તો ચોક્કસપણે જે રીતે મેસેજીસ ફરતા થયા હશે, પણ મોટે ભાગે વાત કરીએ તો મેં જેમ હમણાં આપણે જણાવ્યું તેમ કે રાજકારણમાં જ્યારે જાહેર જીવનમાં વ્યક્તિ ઘૂસે છે તો ચોક્કસપણે તેને કોઈપણ પ્રકારના આક્ષેપ માટે તૈયાર રહેવું પડે, પછી તે આક્ષેપ તેના જાહેર જીવનને લગતો હોય કે તેના વ્યક્તિગત જીવનને લગતો હોય. જે રીતે અત્યારે આક્ષેપ ઈસુદાન પર કરવામાં આવ્યો છે, FSLનો રિપોર્ટ જે રીતે સામે મૂકવામાં આવ્યો છે. અટકાવવા માંગીશ, આપણી સાથે હાલ આપ નેતા વિક્રમ દવે જોડાયા છે. વિક્રમજી, આપની પાસેથી ખાસ એ જાણવા માંગુ છું, 13 દિવસ બાદ બ્લડ રિપોર્ટ, FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, શું પ્રતિક્રિયા? આમાં તો પ્રતિક્રિયા દેવાનો 13 દિવસ સુધી પહેલા તો રિપોર્ટ હોલ્ડ કર્યો છે, એટલે મેલેફાઈડ ઇન્ટેન્શન કેવડું મોટું હશે? કારણ કે નોર્મલી FSL ના જે રિપોર્ટ આવતા હોય છે એ 24 કલાકની અંદર આવી જતા હોય બ્લડ રિપોર્ટ, એના બદલે 13 દિવસ સુધી હોલ્ડ કરવો એ જ આપણો એક મોટામાં મોટો પ્રશ્ન છે ને. એટલે શું કહેશો વિક્રમજી, આપ શું કહેશો કે ઈસુદાનને જેલમાંથી જામીન મળે એની રાહ જોવામાં આવતી હતી? સોરી, આઈ ડિડન્ટ ગેટ યુ. ઈસુદાન ગઢવી જેલમાંથી જામીન ઉપર બહાર નીકળે એની રાહ જોવામાં આવતી હતી આ રિપોર્ટ આપવા પહેલા? ચોક્કસપણે, સંપૂર્ણપણે મેલેફાઈડ ઇન્ટેન્શન છે. પહેલા તો જાણે અત્યારે તમે વિચાર કરો ને કે શ્રદ્ધાબેન રાજપૂત છે એ ખોવાઈ ગયા છે. આની તથ્યતા કેટલી છે ખરેખર આ ઇન્વેસ્ટિગેશનની? અથવા આઈઓએ ક્યાંય કોઈ પણ જગ્યાએ આલ્કોહોલ મેન્શન નથી કર્યું ઇન્વેસ્ટિગેશન ઓફિસરે, અને જે કઈ હોય કમ્પ્લીટલી ફોર્જડ FIR ફાટી હોય એવું ક્લિયર કટ દેખાઈ આવે છે. અને હકીકત તો એ છે કે એ સરકારશ્રી છે એ ઈસુદાનથી અને ભાઈ ગોપાલભાઈથી અને આમ આદમી પાર્ટીના કાડરથી ખરેખર પી ગયું એવું લાગે છે. એટલે લોકતાંત્રિક રીતેની બદલે ખરેખર આટલા નીચલા સ્તરે ઉતરી ગઈ છે સરકાર. એટલે સરકાર પણ શું કહેશો આપ? આ સમગ્ર ષડયંત્ર, જે રીતે આપ જણાવો છો કે આ એક ષડયંત્ર છે, તો એ ષડયંત્ર પાછળ કોણ કોણ જવાબદાર હોઈ શકે? તો કોના હાથમાં તંત્ર છે સાહેબ? આપણે એ જ વિચારવાનું રહે ને, આ તંત્ર કોના હાથમાં છે? અને કેટલી હદ સુધી આ તંત્ર ન્યુટ્રલ બદલે કેટલી હદ સુધી સરકારનું સંચુપાત હશે એનો પણ આપ સમજી શકો છો. કારણ કે એક તો સૌથી પહેલા 13 દિવસ જ કેવડો મોટો ટાઈમ કહેવાય, તો અત્યાર સુધી સરકારે આ જાહેર જ કર્યું? વાય? વી હેવ ટુ આસ્ક ધેટ ક્વેશ્ચન ફર્સ્ટ.
જી વિક્રમજી, મહત્વનો સવાલ એ પણ થાય કે ઈશુદાન ગઢવીએ માનહાનિનો દાવો કરવાની વાત કરી છે. હવે આગળની રણનીતિ શું રહેશે આમ આદમી પાર્ટીની? આગળની રણનીતિ કરતા તે હકીકતે ન્યાય માંગવાનો છે, અને જ્યાં જ્યાં ન્યાય હજી પણ મને તો ખૂબ આશા છે, કારણ કે આપણે રાજકારણથી ઉપર ઉઠી અને જ્યારે ન્યાયની વાત આવે ત્યારે આમ નાગરિકને, આમ ભારતીયને ન્યાય મળે એવી મને ખૂબ ઊંડે ઊંડે હજી કોર્ટ અને ન્યાયતંત્ર ઉપર હોપ છે. એટલે કોઈ પણ જગ્યાએ, કારણ કે ઈશુદાનભાઈ જોડે વાત કર્યા પછી ઈશુદાનભાઈએ કદી જિંદગીમાં આલ્કોહોલ કન્ઝ્યુમ નથી કર્યું, અને જી, જી. ઘણીવાર તો પરમિસિબલ લિમિટનું આલ્કોહોલ તો કદાચ હું એવું સમજુ છું કે પરમિસિબલ લિમિટના આલ્કોહોલ તો બ્લડ ટેસ્ટિંગ કોઈ પણ માણસનું કરાવરાવે તો થતું હશે, જી. પણ મને તો 1% વિક્રમજી, આપણી સાથે ખાતરી છે ભાજપ નેતા સત્યંત ગુલાબકર પણ જોડાયા છે. આપ જોડાયેલા રહેજો. સત્યનજી, આપની પાસેથી જાણવા માંગુ છું, હાલ હવે જે પ્રકારે ઈશુદાન ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સામે ઈશુદાન ગઢવી પણ કહે છે કે હું માનહાનિનો દાવો કરીશ, કારણ કે આ એક ષડયંત્ર છે. આપનું શું કહેવું છે? આખી વાતને જે દિવસથી જે ઘટના ઘટી એ વખતથી ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યકર્તાઓ કહેતા આવ્યા છે કે ઈશુદાનભાઈ કોઈક અલગ પ્રકારના ઇન્ફ્લુએન્સમાં હોય એવું લાગતું હતું. એ આજે પ્રૂવ થયું છે આ રિપોર્ટના માધ્યમથી. આ દુઃખદ ઘટના કહેવાય એટલા માટે કે કોઈ પણ રાજકીય પાર્ટી આવી રીતના વર્તન કરે, આવી રીતનો વ્યવહાર કરે એ સાખી ના લેવાય. એ લોકોની જે પણ માંગણીઓ હોય એ માંગણીઓ ડેમોક્રેટિકલી એમને મૂકવાનો અધિકાર છે, પણ આવા પ્રકારના વસ્તુઓના ઇન્ફ્લુએન્સમાં કોઈ આવતું હોય અને એના થકે જે કૃત કરતું હોય એને ભારતીય જનતા પાર્ટી વખોડી રહી છે. ભારતીય જનતા પાર્ટી આ વાતને વખોડી રહી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે 24 કલાકમાં જે એફએસએલ રિપોર્ટ આવવો જોઈએ એને આવતા 13 દિવસ લાગ્યા છે. શું કહેશો? આ જે આખી ન્યાયિક પ્રક્રિયા છે એના પર જેમ આપના મિત્રએ પણ કીધું કે એમને પૂરેપૂરો વિશ્વાસ છે, અમને પણ ન્યાયિક પ્રક્રિયા પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ રિપોર્ટને એ લોકો ચેલેન્જ જો એ લોકોને ઈચ્છા હોય તો એ ચેલેન્જ કરી શકે. બાકી અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે આ રિપોર્ટ જે આવ્યો છે એ આપ માટે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ખૂબ શરમજનક કહેવાય. જી વિક્રમજી, સત્યેન્દ્રજી આપણી સાથે જોડાયેલા છે અને તેઓનું એવું કહેવું છે કે આ તો શરમજનક બાબત છે. આપ શું કહેશો? સાહેબ, બિલકુલ કોઈ પણ આવી ઘટના ઘટે, પણ હકીકતે તો એ પરિસ્થિતિ છે કે એક સાધારણ માણસને અત્યારે જીવવું કઠણાઈ ભરું થઈ ગયું છે, કારણ કે આવો મોટો વ્યક્તિત્વ હોય, આજ દિવસ સુધી કોઈ હિસ્ટ્રી સીટર નથી, એમનો કોઈ એવો હિસ્ટ્રી નથી, એવા માણસ ઉપર આરોપ મુકાય અને એને ષડયંત્રમાં ફસાવી દેવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીની જૂની રીત છે, અને આ રીતે જ કેટલાય વર્ષોથી, છેલ્લા 27 વર્ષથી દાદાગીરીથી અને એકદમ દબાવી દેવાના, કોઈ પણ અવાજ ઉભો થાય સત્યનજી, દાદાગીરીથી રાજ કરો છો એવું વિક્રમજીએ સીધો આક્ષેપ કર્યો છે. સત્યનજી, દારૂનો રિપોર્ટ એમના નેતાનો પોઝિટિવ આવ્યો છે, એટલે દાદાગીરી કોની હતી એ દિવસે તો ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર આપણે જોયેલી છે. એટલે આ કોઈ ન્યાયિક ઢબ ના કહેવાય. જે રીતના એ લોકોની જે માંગણીઓ હતી, જે રીત છે, જે રિવાજ છે, એ કોઈ પણ વ્યક્તિ સાખી નહીં લેવાય. એમનો જે માંગણીનો અધિકાર છે એ અમે આજે પણ સ્વીકારીએ છીએ કે એમણે કોઈ પણ વસ્તુની માંગણી કરવાનો એમનો અધિકાર છે, પણ આ જે પદ્ધતિ છે, આ જે સિસ્ટમ છે, ગાંધીના ગુજરાતમાં આવી રીતના માંગણીઓ મૂકવી, આવી રીતના રિપોર્ટ આવો, એ ખૂબ જ શરમજનક કહેવાય. સત્યનજી, મહત્વની બાબત એ પણ છે કે ઈશુદાન તો કહે છે કે તેમણે જીવનમાં ક્યારેય દારૂ નથી પીધો, તો રિપોર્ટ કઈ રીતે પોઝિટિવ આવે? એમનો રિપોર્ટ એમણે ચેલેન્જ કરવો જોઈએ. રિપોર્ટ જો એમને રિપોર્ટમાં કઈ લાગતું હોય તો. આ રિપોર્ટ કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયથી બનેલો રિપોર્ટ નથી. આ એફએસએલ નો રિપોર્ટ હોય. આમાં ઓથેન્ટિસિટી એ લોકો એક વાર નહીં 4 વાર તપાસતા હોય ને જેમને ખબર હોય કે આટલા મોટા નેતાનો એફએસએલ થતું હોય તો એની તો વધારે કાળજી લેતા હોય. એટલે આપ ન્યાયિક પ્રક્રિયાને દોષી ઠરાઈ રહ્યા છો, આપ જે એફએસએલ ના રિપોર્ટને ખોટો કહી રહ્યા છો. આપ ચેલેન્જ કરો. અમે જાણીએ છીએ કે આ રિપોર્ટ 100% સાચો છે, અને આ રિપોર્ટ આવી રીતના રિપોર્ટ આવો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. જી આભાર આપ બંને અમારી સાથે જોડાયા બદલ. તો ભાજપ સીધું કહે છે કે જો આ રિપોર્ટ ખોટો હોય તો તમે ચેલેન્જ કરો. આપ ચેલેન્જ નથી કરતું, માત્ર વાત કરતી હોવાની વાત ભાજપ કરી રહી છે. તો ઈશુદાન ગઢવીને લઈ તમામ મહત્વના સમાચારો સાથે હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.